માં, આમ તો મને તારા વ્રત કરતા કે પૂજા કરતા નથી આવડતું. જિંદગીએ તારા પરથી મારી શ્રદ્ધા ડગાવી દીધી છે. માં, તું તો જાણે છે ને, હું મજબૂર છું, લાચાર છું. માં, મને તારી શરણમાં લે. આજે સોનલબેન ઘરે નથી, સવારમાં આવશે. માં, પણ તું તો છે ને, તું મારી રક્ષા કરજે. માં, તું મારી રક્ષા કરજે. સોનલ, આજે તો સોનલ ગઈ છે ગરબા રમવા એના ભાઈના ત્યાં. આજે તો મારે પણ ગરબા રમવાના છે. કાશી, 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 કાશી ક્યાં છે? કાશી, કાશી, એ કાશી, કાશી, કાશી આ રહી. કાશી, કાશી, એ કાશી ચાલ ઊભી થા. જો તારી બેન પણ નથી ઘરે આજે. ચાલ 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 કાશી ઊભી થા. તો કાશી, કાશી જાગે છે? મેં તો કહ્યું સોનલને એને આપણી જોડે અંદર સુવાડ, પણ એને વિશ્વાસ જ નથી. ચાલ ચાલ કહું છું અંદર. ચાલ છોડો. શું સડો સડો કરે છે? ચાલ છોડો. ચાલ અંદર. ચાલ અરે ચાલ. બનેવી, આજે તો મજા જ મજા. હે ભીમજી, ઓળખા બનેવી, બનેવી તમે આઘારો. બનેવી તમે આઘારો, નહીં તો તમને પાપ લાગશે. એ પાપ પુણ્ય હું ના જાણું. હું તો માત્ર મોજ માણું. ચાલ ઉભી થા. ચાલ અરે શું પલ ભલા મરદ મારો હાથ છોડાવી નથી શકતા. છોડો મને. મજા મારી રક્ષા કરજે. માં, સોનલ, સોનલ તું શું કામ અહીંયા આવી છે? હે ચાલ ચાલ, જતી રહી, જતી રહે. સોનલ, તારી બેનને આજે કોઈ નહીં બચાવી શકે મારાથી. ઓ બાપા રે, નહીં કરું, કોઈ દિવસ નહીં કરું, નહીં કરું, નહીં કરું, નહીં કરું, નહીં કરું. બચાવ, બચાવ. કોણ છે? કાશી, કાશી તું? કાશી તું આ પોટલું લઈને ક્યાં જાય છે? ખબર નહીં, પણ આ કાળી રાત કરતા કાળી રાત મારી જિંદગીમાં આવી છે. પણ થયું શું? તું જાય છે ક્યાં? ક્યાં જઈશ એ તો મને નહીં ખબર, પણ હવે અહીં નહીં રહેવાય. તું બેસ, મને માંડીને વાત કર. ના ના, બેસવાનો ટાઈમ નથી. ભીમજી કાળ મુખો થયો છે. સોનલબેન નહોતા ઘરે? ના, એ ગરબામાં ગયા છે, સવારે આવશે. એટલે તું એકલી હતી ને? એ ભીમજીને તો હું... ના રઘુનાથ, રહેવા દે. હવે તો ઉપર આપ ને નીચે ધરતી છે, એ સિવાય બીજો કાંઈ માર્ગ નથી. તો પછી બચી કેવી રીતે? ખબર નહીં, પણ આજે તો મારી માં દશામાં જ લાજ રાખી છે. નક્કી કાંઈ ચમત્કાર થયો, અને જેવો ભીમજી મારી પર તૂટ્યો ને કે તરત જ એને કોઈએ રોક્યો, અને એને જાણે સોનલબેન દેખાતા હોય એમ. સોનલજી રહેવા દે. સોનલ ના કર,
એવી બૂમો પાડતા હતા. પણ શું થયું અચાનક? એ બેભાન થઈ ગયા અને હું મારો જીવ બચાવીને ભાગી નીકળી. કાશી કાશી આજે સાક્ષાત માં દશામાં તારી વારે આવ્યા. સાચી વાત છે. માં દશામાં જ મારી લાજ રાખી છે. જો તારે ક્યાંય જવાની જરૂર નથી. તું અહીં જ રહે મારી હારે. તારી હારે? હા, કેમ? મારી પર વિશ્વાસ નથી? મને તો હવે મારી જાતનો એ વિશ્વાસ નથી. અને આખરે તો તુંય રહ્યો પુરુષ જાત જ ને. અને મારા મનમાં બીક બેસી ગઈ છે. બીક? શેની બીક? કોનો વિશ્વાસ કરું ને કોનો ના કરું. આજે જે ભીમજી મારી સાથે બળજબરીથી કરવા માંગતો હતો એ તું કાલે ઉપકાર કરીને કરવા માંગીશ. અને એક અસહાય બિચારી સ્ત્રી આખરે જાય ક્યાં? કોનો વિશ્વાસ કરે? કાશી, તને મારા પર વિશ્વાસ હોય કે ન હોય, માં દશામાં પર કાયમ વિશ્વાસ રાખજે. લે. માં દશામાએ આજે તારી લાજ બચાવી છે અને એ કાયમ તારી લાજ બચાવશે. અને રહી વાત મારી, તો હું તને વચન આપું છું કે આ જીવન તારા રક્ષક તરીકે રહીશ અને તને જે પસંદ હશે એ જ આપણો સંબંધ રહેશે. માં દશામાની સાક્ષીએ તને વચન આપું છું. ચાલ. મારી જો બતાવો, ચલો. જો જો અહીંયા કોઈ નથી. મેં કહ્યું તું ને, જો ભાગી ગઈ નહીં વ્યા. બોલો, સાચું બોલજો. હા, તમે સાચું બોલજો. એ ક્યાં છે? રાત્રે હું દેખાતી હતી પણ હું હતી નહીં. અત્યારે તો હું છું જ. એટલે સાચું બોલજો. એ ક્યાં ગઈ? બોલો બોલો. બોલતી કેમ બંધ થઈ ગઈ? તમે એની સાથે કઈ આડું અવળું તો નથી કર્યું ને? ના ના ના, મેં કઈ નથી.
આવો અર્જણભાઈનું ઘર ક્યાં આવ્યું પૂજારી કાકા? ઘણા વખતે આવ્યો એટલે ખબર નથી. અર્જણ જીવા હા. આ પેલી જમીન દેખાય છે હા. એની પાછળ એનું ખેતર છે. એકલા પંડે છે એટલે ત્યાં જ ખેતરમાં રહે છે. ભલે. જય માતાજી. જય માતાજી. અને અહીંયા રોકાવ ને તો વળી પાછા મંદિરે દર્શન કરવા આવજો. હા, ચોક્કસ. જય માતાજી. ચાલો. અર્જણભાઈનું ઘર એ હા મેર્યું ને. સારું. અર્જણ કાકા. અલ્યા કોણ? હું રઘુનાથ, સૌજીનો દીકરો. ઓહો રગલા, આય આય આય, બેસ ભાઈ બેસ બેસ. હા, બેસો. લે બેસ. હા તમે બેસો કાકા. બેસ ભાઈ બેસ. બેસો. અલ્યા ભાઈ, ક્યાં હતો? કેટલા વર્ષે આવ્યો તું? શું કરું કાકા, ઘણું મન થતું, પણ તમને તો ખબર છે આપણને મજૂર માણસને ટેમ ક્યાંથી હોય. તમને યાદે બહુ કરતો, પણ પછી તમે ક્યાં હોય એ ખબર નહીં ને. અલ્યા રગલા, હા. આ તારી ઘરવાળી છે? ના કાકા, એ કાશી છે, મારી જોડે કામ કરે છે. દુખિયારી છે, મારી જેમ એનું કોઈ નહીં. રગલા, તું આવ્યો ને, બહુ સારું કર્યું હો. જો અમે આ એકલા હાથે કામ થતું નથી, અને જો તારો જીવ માને ને તો બીજે મજૂરી કરવાને બદલે હવે તું અહીંયા જ કામ કર. અને જો સાંભળ, આ થોડીક જમીન છે ને એમાં આપણું પેટ ભરાશે. પણ કાકા, જો રગલા, હું જાણું છું કે તું મારા કાકાના જ દીકરાનો દીકરો ને આમ તો તું મારો કટંબી ભાઈ જ થાય ને. ભલે કાકા. જો રગલા, હું જીવીશ ને ત્યાં સુધી તું મારી સેવા કરજે, પછી આ બધું તારું છે. આવો આવો, નમસ્તે નમસ્તે. નમસ્તે. શું આપું? 1 કિલો બટાકા. બટાકા. આ બટાકા. બીજું શું આપું? 250 રીંગણ. રીંગણ. આ બોલો, બીજું શું આપું? 1 કિલો ચોખા. ચોખા. આવી ગયા આ ચોખા. બોલો, બીજું શું આપું? કેટલા પૈસા થયા? 150 રૂપિયા થયા. બીજું શું આપું? બીજું શું આપું? 50 પાછા આપવાના. 50 પાના. આ 50. બોલો, બીજું શું આપું? જય શ્રી કૃષ્ણ. ઉપાધિ ઓછી છે કાંઈ? બીજું શું આપું? પણ આની નજર સારી નથી હો. અરે આપણે ક્યાં વારે ઘડી આવું છે. ચાલ.